કામ જતું રહ્યું તો મેં 4-5 દિવસ સુધી તો મેં ખાધું જ નહોતું, કેમ કે અમારી જોડે પૈસા નહોતા. મારા છોકરાઓને અમે ઠોસના પાણી પીને અમે દિવસો કાઢ્યા હતા 5 દિવસ. સેવા હોમ કેર મંડળી હે ને એમાં બહેનોને કે કામ આપો સરોજબેન એરિયું કામ તમને હું કરાવડાવું, જો તમે રેગ્યુલર ને વ્યવસ્થિત કામ કરતા હોય તો મારા કામની બહુ જ જરૂર, તમે મને લઈ જાઓ. સેવા હોમ કેર મંડળીમાં સૌથી પહેલાં મને સાધનોની તાલીમ આપી કે વોશિંગ મશીન કેવી રીતે ચલાવવાનું, પછી આપણે શું કહેવાય માઇક્રોવેવ ચલાવવાનું શીખવાડ્યું, પછી આ ઘર સાફ કરીએનું પેલું આવે ને વેક્યુમ ક્લીનર એ બધું શીખવાડ્યું બેન. यहाँ जुड़ने की वजह से कई बहनों की जिंदगियां बनी है कि यहाँ पे उनको रोजगारी भी मिल रही है, उनको सम्मान भी मिल रहा है और उनको अपना फ्यूचर भी दिख रहा है कि नहीं यहाँ पे आगे बढ़ने के स्कोप है. સેવા બેંકમાં ખાતું ખોલાયા પછી મેં લોનો લીધી 2-3, રિક્ષા લીધી પહેલાં તો સૌથી પહેલાં. મારો છોકરો 200-500 રૂપિયાનો ધંધો તો ચોઈ ગયો નહીં બેન. પછી મકાન લીધું. આગે જાકે એમ કે મારા જેવી બીજી 500 બહેનો લાવો ને હું ઊભી રહીને 500 બહેનો વાતો કરું એવું મારું બને.